પદ્માને કેજો મારા છેલ્લા આ ગીત અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને ઘણા લોકોના મેં વિડીયો જોયા કે આની પાછળ માંગડા વાળા નહીં, આ ગીતની પાછળ કોમેડી વિડીયો બનાવે છે અને મજાક અને એની ઠેકડી ઉડાડતા હોય ને એવા વિડીયો બનાવે છે. તો એને મારે ખાલી એટલું જ કેવું છે કે આની પાછળનો ઇતિહાસ તમને ખબર છે? આ માંગડા વાળો કોણ હતો કે જે ગાયોના ધણ વાળી દેતા હતા અને એની પાછળ યુદ્ધે ચડેલો વ્યક્તિ છે. એ યુદ્ધમાં જાય છે ત્યારે એની પ્રીતમ પદ્મા એમ કહેવાય કે મહેલના ધરુકેથી એને એમ કહે છે કે લે માંગડા, મેં અત્યારે અહીંયા પાટ માંડ્યો છે, ચોપાટનો એક દાવ ખેલતો જાય ત્યારે માંગડો એમ કહે છે કે આ ચોપાટ સંકેલથી નહીં, હું આવું છું અને આપણે પછી આ ચોપાટને પૂરી કરશું. અને પછી આ માંગડા વાળો જે ગાયોના ધણ વાળી ગયા હતા એ ધણના જેમ કહેવાય કે યુદ્ધમાં ખેલતો ખેલતો બાકાજી બોલાવતો સાહેબ યુદ્ધમાં જે એને જે ચોર લૂંટારો હતો એને પાછળથી દગો કર્યો અને એને કટારનો ઘા કર્યો. એની કટારનો ઘા વાગતા એ ત્યાં ઢળી પડે છે ત્યારે આ ગીતનું સર્જન થાય છે. વિચાર તો કરો સાહેબ. અને પછી એ મરતા મરતા એના મામાને કહે છે કે તમે પદ્માને સંદેશો દેજો કે પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો. અરે એને કેજો જાજા કરીને દ્વારે મરતા બોલ્યો માંગડો સાહેબ. કે જે વ્યક્તિ એમ કહેવાય કે જેને ગાયો માટે ગૌતરી માટે જીવ આપી દીધો છે, જેને એક કોલ માટે થઈને એમ કહેવાય કે ભૂત બનીને પ્રીત નિભાવે છે સાહેબ, તમે એના કોમેડી વિડીયો બનાવો છો, ઇતિહાસને ચેડા કરો છો. ખરેખર તમને ધિકાર છે. આવા લોકોને આ વિડીયો ખાસ શેર કરજો અને બને ત્યાં સુધી આ વિડીયોને એટલો શેર કરો કે જેનાથી હરેક વ્યક્તિની આંખ ખુલે અને ઇતિહાસ સાથે ચેડા અને કોમેડી કરવાનું બંધ કરે.